તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે શિનોરથી। શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે 8 થી 10 વખત દુષ્કર્મ આચરનાર ભુવાના પુત્રની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતી એક પરિણીતા સાથે ભુવાના પુત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતા જયદીપ કારુભાઈ પાટણવાડિયાએ તેમના જ ગામમાં રહેતી એક પરિણીત મહિલાના ઘરે તથા તેના ઘરની નજીક આવેલ અવાવરૂ કોડિયાગઢમાં તારીખ 17/11/2024 થી તારીખ 18/2/2025 દરમિયાન બાધા વાળવાનું કહી પરિણીતાના ઘરે જઈ દરવાજો બંધ કરી આપણે પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે અને તું મારી સાથે પતિ પત્નીના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોના કરી મેલી વિદ્યા કરીને મારી નાખીશ તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી જયદીપ પાટણવાડિયાએ પરિણીતા સાથે 8 થી 10 વખત મરજી વગરનું દુષ્કર્મ આચર્યું હતું। જે અંગેની પોલીસ ફરિયાદ ભોગ બનનાર પરિણીતાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે જયદીપ પાટણવાડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુલजार દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, શિનોર।